જો આપણે અઠવાડિયામાં 1 ટંકનું ભોજન છોડી દઈએ તો આપણા દેશમાં અનાજની જે અછત છે પૂરી કરી શકીએ. લાલ બહાદુર શાસ્ત્રીએ 1965માં ઉભો હતો. બરાબર 61 વર્ષ પછી દેશમાં આવી પરિસ્થિતિ થઈ છે. એ વખતે દેશ 1962ના ચીનના યુદ્ધમાંથી ઉગરી રહ્યો હતો અને પાકિસ્તાન સાથેનું યુદ્ધ શરૂ થયું હતું. અત્યારે આવી જ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે અને એમણે દેશવાસીઓને 7 અલગ અલગ પ્રકારની અપીલ કરી છે. પણ મોદીજીની આ 7 વાત અત્યારે ચર્ચાએ છે અને જીઓપોલિટિકલ કન્ડિશન્સ જે ઊભી થઈ છે એની આજે આપણે વાત કરીએ અને પ્રજા શું માને છે આના વિશે એની આપણે વાત કરીએ. નમસ્કાર. અત્યારની જીઓપોલિટિકલ કન્ડિશન એવી છે કે બધી આર્થિક થિયરી આમ તો ફેલ ગઈ છે. ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $10,000થી વધી ગયો છે અને ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $728 ઘટીને $690 અબજ થઈ ગયું છે. આ સંજોગોમાં પીએમ મોદીએ જે અપીલ કરી છે એ કઈ છે? પહેલું કે 1 વર્ષ સોનું ના ખરીદો, પેટ્રોલ ડીઝલ બચાવો, રસોઈમાં તેલ ઓછું વાપરો, રાસાયણિક ખાતર ઘટાડો, વિદેશ ફરવા ના જાઓ, વિદેશી નહીં સ્વદેશી વસ્તુ અપનાવો અને ઓફિસનું કામ ઘરેથી કરો. આ 7 એમના જે સૂત્રો છે એમાં પહેલું છે સોનું. ભારત સોના પાછળ $6 અબજ ખર્ચે છે. જો 1 વર્ષ સોનું ન ખરીદાય તો કે વાર્ષિક $72 અબજ ની બચત થાય, જે તેલના ભાવ વધારાનો બોજ સહન કરવા માટે પૂરતું છે. સરકારે લોકોને ફિઝિકલ ગોલ્ડને બદલે સોવરિન બોન્ડ જેવા ડિજિટલ ગોલ્ડ તરફ વળવા કહ્યું છે. જોકે શેરબજાર ઉપર એની અસર થઈ અને 11મી મે સોમવારે શેરબજાર ખુલ્યું ત્યારે જ્વેલરી કંપનીના શેરોમાં 5 થી 11% કડાકો પણ બોલી ગયો. ઈંધણની ડિમાન્ડની વાત કરીએ તો ઇન્ટરનેશનલ બજારમાં તેલના ભાવ આપણે જો ઈંધણ બચત કરીએ તો નીચા લાવી શકાય. સવાલ અત્યારે એ છે કે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક જુદી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ લોકોને કરવો છે, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલી સુવિધાજનક છે ખરા? મધ્યમ વર્ગને બાઇક છોડીને કે ગાડી છોડીને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવું છે, પણ સરકારે એવી કોઈ ફૂલપ્રૂફ વ્યવસ્થા નથી કરી કે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરી શકો. ખાવાના તેલની કરકસરની વાત કરી તો એ તો દરેક વ્યક્તિ માટે સારું જ છે. ભારતમાં અંદાજે 70% ભારત અત્યારે જે તેલ આયાત કરે છે 10%નો ઘટાડો કરીએ તો 16,000 કરોડની બચત થઈ શકે. સાથે ભારત આમ તો હૃદય રોગની રાજધાની તરીકે કેપિટલ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.